જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની સ્થાપનાને 35 વર્ષ પૂરા થયા છે, જેની ઉજવણીના ભાગરૂપે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત કરતા અશોકભાઈ ભટ્ટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને જણાવ્યું હતું કે બાળકોને અભ્યાસ કરાવવો દરેક વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, જેને કારણે સ્કૂલની ફીનું ધોરણ વધતું જાય છે। આ બાબતની અમોએ અમારા સ્કૂલના ટ્રસ્ટી મંડળ સાથે મીટિંગ કરી એક ક્રાંતિકારી નિર્ણય લીધેલ છે તેવું જણાવી અશોકભાઈ ભટ્ટે જણાવેલ હતું કે નવા સત્ર માટે અમારી સ્કૂલમાં કોઈ પણ ધોરણનો વિદ્યાર્થી એડમિશન લેશે તો માત્ર ₹1 ટોકન લઈ એડમિશન આપવામાં આવશે, તેમજ વિદ્યાર્થીના વાલીએ માસિક ફી માત્ર ₹999 જ ભરવાની રહેશે। આ ફીમાં સ્કૂલ ડ્રેસ તદ્દન ફ્રી પણ આપવામાં આવશે। આ ઓફર માત્ર નવું એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે સીમિત રાખવામાં આવ્યું છે। આ આકર્ષક ઓફરથી વિદ્યાર્થી તથા વાલીઓમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની પ્રશંસા થઈ રહી છે। વધુમાં અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં કુલ 2200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં અહીં પ્લે હાઉસથી ધોરણ 12 સુધી સાયન્સ અને કોમર્સનો અભ્યાસ કરાવવામાં આવે છે। અમારી સ્કૂલમાં કુલ 60થી વધુ ક્લાસરૂમ છે, 145થી વધુ સ્ટાફગણ છે। આ બધી જ વ્યવસ્થા કરવા માટે મોટી આર્થિક ઉપજની જરૂર પડે તે હકીકત છે, છતાં વિદ્યાર્થીઓના વાલીઓને અમારી સ્કૂલ મોંઘી ન લાગે તે માટે અમે સતત ચિંતિત હોઈએ છીએ। ઓછા ખર્ચામાં પણ વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપવું તે અમારો સ્વભાવ છે, એટલા માટે જ અહીંના વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે। ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ પણ જી અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉચ્ચ માર્ક સાથે સફળતા મેળવે છે, તેમજ ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં 99.99 PR સુધીના ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરે છે। આ ઉપરાંત એસએસસી બોર્ડમાં પણ અમારા વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરે છે। વધુ વિગતો આપતા અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ધોરણ 11-12 કોમર્સમાં અહીંનો વિદ્યાર્થી 99.99 PR મેળવી અહીં કરાવવામાં આવતા અભ્યાસનો પરિચય આપે છે। અમારી સ્કૂલમાં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે તે માટે અનુભવી અને નિષ્ણાત શિક્ષકોની ટીમ કાર્યરત છે। વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની બાબતમાં અમે કોઈ બાંધછોડ ચલાવી લેતા નથી। અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે અમે દરેક રીતે પ્રયત્નશીલ રહીએ છીએ। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ અશોકભાઈ ભટ્ટને એક માસની ફી માત્ર ₹999 લેવાનું કારણ પૂછ્યું હતું, તેમજ આકર્ષક ઓફર અંગે અશોકભાઈ ભટ્ટને ઉલટ પ્રશ્નો પણ પૂછ્યા હતા। આ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે આવ્યા છે। લીમડા લાઈન ઉપર આ લોકોની સ્કૂલ છે અને ખાસ કરીને વાત એટલી છે કે આમ તો સામાન્ય રીતે માર્ચની અંદર લગભગ ધોરણ 10ની અને ધોરણ 12માની એક્ઝામ ચાલુ થવાની છે અને અત્યારે એડમિશનની પણ કાર્ય ચાલુ હોય, કારણ કે પ્રાઇમરીની જે એક્ઝામ છે એ પણ હવે ટૂંક સમયમાં લેવાની વાત છે। અને ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલ કાંઈક દિવસે ને દિવસે કાંઈક નવું કરવામાં માને છે અને છેલ્લા 35 વર્ષથી એક્ટિવ છે, છતાં પણ એમની જે લોકપ્રિયતા છે એ લગભગ અત્યારે દિવસે દિવસે એના શિખરો સર કરે છે। અને ખાસ કરીને કાંઈક બ્રિલિયન્ટ સ્કૂલના જે ચેરમેન છે અશોકભાઈ ભટ્ટ એ કાંઈક લોકોના વિદ્યાર્થીઓના હિતમાં કાંઈક નિર્ણય લે છે। અને સામાન્ય રીતે વાત કરીએ તો શિક્ષણ મોંઘું થઈ ગયું છે એ વાસ્તવિકતા છે, લગભગ લોકોને અત્યારે પરવડતું પણ નથી, પણ છતાં પણ એક ભણ્યા વગર ચાલે એમ નથી, એટલે લોકો પણ ગમે તે કારણથી પૈસા છોકરાની પાછળ વાપરતા હોય છે, એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। પણ બ્રિલિયન્ટ સ્કૂલની એક પોલિસી એવી છે કે ભાઈ ભલે દિવસે દિવસે મોંઘું પડ્યું શિક્ષણ, પણ પોતાને કાંઈક નવું આપવું છે, વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવો છે, એટલા માટે માત્ર ₹1 ટોકન દરે ખાલી માત્ર અહીંયા એડમિશનના વિદ્યાર્થીઓનો થઈ જાય છે અને દર મંથલી જે કહેવાય ₹999 માસિક ખર્ચ એવું એક સ્કીમ કાઢી છે, એટલે કે એવી એક ઓફર કરી છે, કારણ કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો છે, કારણ કે છેલ્લા 35 વર્ષથી આ વર્કઆઉટ કરે છે એટલે એનો બહોળો અનુભવ છે। સામાન્ય રીતે વાત કરીએ તો આ 2200 ઓલરેડી 2200 સુધી સંખ્યા
અહીંયા ભણે છે, અભ્યાસ કરે છે અને લગભગ 60થી વધારે ક્લાસરૂમ છે અને સ્ટાફની વાત કરીએ તો 145થી વધારે સ્ટાફ કાર્યરત અહીંયા છે ને એના જે ચેરમેન છે એનું જેનું નેતૃત્વ છે એવા અશોકભાઈ ભટ્ટ તો ચેરમેન છે જ, પણ એના મિસિસ જે છે એ ઉસ્મિતાબેન ભટ્ટ એ પણ પૂરેપૂરા આમાં એક્ટિવ હોય છે. તો આપણી સાથે જોડાયેલા છે એવા અશોકભાઈ ભટ્ટને આપણે પૂછશું કે સાહેબ આ રીતે તમે 999 રૂપિયા મંથલી ખર્ચો અને ખાસ કરીને સ્કૂલ ડ્રેસ પણ ફ્રી દેવાની વાત કરી છે, એ આ કઈ રીતે આ વાત બને છે? રૂપારેલિયા સાહેબ 35 વર્ષ આ વર્ષે પૂરા કર્યા છે. તો 35 વર્ષની ઉજવણીના ભાગરૂપે મને એવો વિચાર આવ્યો કે આજકાલ દરેક જગ્યાએ ફીસને કારણે અને બીજા બધા ખર્ચાઓને કારણે વાલીઓને પોસાતું નથી, પરવડતું નથી. તો અમે ટ્રસ્ટી મંડળમાં વિચાર કર્યો કે ભાઈ, અને પહેલેથી જ અમારી સ્કૂલમાં કોઈ પ્રોફેશનલ એપ્રોચ છે જ નહીં કે મની માઇન્ડેડ કોઈ વાત નથી. ત્યારે વિચાર કર્યો કે ભાઈ શું શું તકલીફો પડે છે વાલીઓને. તો જાણવા મળ્યું કે એક તો વાલીને કદાચ સ્કૂલ બદલાવી હોય તો સ્કૂલ ડ્રેસનો ખર્ચો પરવડે નહીં, પ્લસ સ્કૂલ બદલાવે એટલે નેચરલી એડમિશનનો ખર્ચો થાય અને પ્લસ ત્રિમાસિક કે 6 માસિક ફી ભરવાની હોય. એટલા માટે એક 35 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે એવું નક્કી કર્યું કે માત્ર ₹1 ટોકન ફી લઈ અને એડમિશન આપવું, કોઈ પણ ધોરણ હોય, પ્લસ માત્ર માસિક જ ફી ભરવાની છે ને એ પણ ₹999, અને જે કોઈ એડમિશન લે છે એના બાળકને અમે સ્કૂલ ડ્રેસ ફ્રી આપવાના છે. ખાસ કરીને સાહેબ આ રીતનું જે કહેવાય કે લોએસ્ટ બજેટની અંદર તમે જે ઓફર કરી છે તો એ તમને કેમ પરવડે છે કે ખાલી માત્ર એક સ્ટન્ટ છે કે શું છે? કોઈ પણ જાતનો સ્ટન્ટ નથી. અને હું તો દર્શકોને કહીશ કે એક વખત ખાલી એમને રૂબરૂ મુલાકાત લ્યો, આપને ખ્યાલ આવી જશે. બીજું કે મેં પહેલાં જ કીધું કે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને એના ટ્રસ્ટીઓનો પ્રોફેશનલ ટચ ક્યારેય નથી રહ્યો. સાહેબ તો 35 વર્ષની અંદર જામનગરની અંદર 5 સ્કૂલો હતા આપણી, દરેક છેડે એક સ્કૂલ કરી હોત, પણ આપણો કોઈ દી પ્રોફેશનલ ટચ નથી. બીજું અમે લિમિટેડ સંખ્યા જ લઈએ છીએ એટલા માટે કે અમે પૂરતું ધ્યાન આપી શકીએ અને એ બાળકોને ભવિષ્ય આગળ વધારી શકીએ. પણ લોકોનો શંકા એવી જાય છે કે માત્ર આ સંખ્યા વધારવા માટે આ રીતની એક ઓફર આવી છે. સંખ્યાની વાત કરીએ તો સંખ્યા જામનગરમાં કદાચ ગુજરાતી મીડિયમમાં અમારી પાસે સારી એવી સંખ્યા છે, કોઈ સ્કૂલમાં નહીં હોય. માત્ર માસ નથી જોતો, અમારે ક્વોન્ટિટી નથી જોતી, ક્વોલિટીને અમે પ્રાથમિકતા આપીએ છીએ. એટલે આ કોઈ સ્ટન્ટ નથી, કોઈ છળકપટ નથી કે કોઈ બીજી લોભામણી જાહેરાતની વાત નથી. કઈ રીતે સાહેબ વિદ્યાર્થીઓને તમે ઓફર આપશો ને કાયમી માટે આપશો કે આ 1 વર્ષ પૂરતી વાત છે? ના, જે લોકો દાખલ થશે એને એના પ્રપોઝન મુજબ જ જે કાંઈ ફી હશે એ લેવાની થશે. ઇન ફ્યુચર જ્યારે ફ્રી વધે તો એના પ્રપોઝન મુજબ જે કાંઈ વધારો થયો એ જ એમાં એડ કરવાનો રહેશે. આ દરેક વિદ્યાર્થી જે નવું એડમિશન લેશે એ બધા લાગુ પડશે? હા, ચોક્કસ બધાને લાભ આપવાનો જ છે અને એટલા માટે તો જાહેરાત કરી છે. આ રીતે તમે જોયું કે આ અશોકભાઈ ભટ્ટ હતા અને એમને આપણે ઉલટ તપાસ પણ કરી કે ભાઈ આ રીતે સામાન્ય રીતે ઓફર આવે છે, પણ ઓફરનો પછી લોકો જ્યારે મેનેજમેન્ટ પાસે આવે છે ત્યારે એ ઓફરનો અમલ જોવા નથી મળતો. પણ બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટે તો આપણને એ રીતની કીધું કે ભાઈ આ રીતની કોઈ વાત નથી, લગભગ લોકોને આ બાબતનો લાભ પણ આપવાનો છે અને એક 35 વર્ષની ઉજવણી છે, એટલે કે 3.5 દાયકાનો જે ઉજવણી છે એના ફળ સ્વરૂપે લોકોને આ નવા વિદ્યાર્થીઓને લાભ આપવાની વાત કરી છે. એટલે આ રીતે નવા વિદ્યાર્થીઓ ધારો કે આજે બીજી અધર સ્કૂલની અંદર ભણતા હોય તો એ લોકોને એમ લાગતું હોય કે આપણું આ શિક્ષણ છે એ મોંઘું છે અથવા જ્યાં ફી ફરીને થાકી જાય છે, તો આ બ્રિલિયન્ટ સ્કૂલની જે ઓફર છે એ લગભગ લોકોએ સ્વીકારવી લેવી જોઈએ. અને એડમિશનની કાર્યવાહી છે પણ એની અંદર એક મર્યાદા હશે, એની લિમિટ હશે, તો બને તેટલી વહેલી તકે આ બાબતનું ઇન્ક્વાયરી કરી અહીંથી ફોર્મ મેળવી લેવાનું રહેશે.